એની મેળે જ વાણી બદલાય છે ને કે બદલવી પડે? એની મેળે જ બદલાઈ જાય. એટલે જેવો ઋણાનુબંધ હિસાબ બદલાય છે એના આધારે બાકીનો વ્યવહાર, વાણી, આ તે બધું એની મેળે જ બદલાઈ જાય છે. સમજે? એટલે ઋણાનુબંધ હિસાબ એટલે આ આપણે કહીએ કે આ મારો ફ્રેન્ડ છે, હવે 15 હોય પણ એમાંથી કે આપણે પૂછીએ ખાસ કેટલા, ખાસ કોણ? તો 15 ખાસ હોય, 1 2 3, અને 3માંથી કે એમાંથી ખાસ કોણ? તો નીકળે કે ના નીકળે? એક પસંદ કરો એવું. એટલે આ બધા ઋણાનુબંધ હિસાબ જાત જાતના. તો કોમન ભાષામાં એવું કહેવાય કે આ બધા મારા ફ્રેન્ડ છે. ફાઇલોનો સંભાવના નિકાલ. બીજા કોઈને કંઈ પ્રશ્ન પૂછ્યો તો પૂછજો. તેજસ, વાત કરજે. બીજી એક વિષય તમે વ્યવસ્થિતની વાત કરતા હતા ને, આપણે ઘણી વાર વિચાર આપણે ચરણવિધિમાં બોલી છે ને, ડખો-ડખલ કરવું એ શક્તિ આપે. એ ડખો-ડખલ એ વ્યવસ્થિતમાં ડખો-ડખલ કરવું એની શક્તિ માંગે છે ને, એનો કંઈક એટલે એ વ્યવસ્થિતમાં ડખો-ડખલ કરવું નહીં. કોઈ વસ્તુ થયા કરતી હોય એટલે એમાં પછી ડખો-ડખલ કરવાની નહીં. સમજાય? માન લો કે આપણી બેન છે, આપણી બહેનના લગ્ન થઈ ગયા છે, હવે એના ઘરમાં એનો જે વ્યવહાર છે હોય ને બધું, એટલે એમાં પછી આપણે ડખો-ડખલ કરવા જઈએ છીએ. એકાદ બે વખત શરૂઆતમાં પ્રયત્ન કરે પછી કે ભાઈ એમને એમની રીતે જ રહેવા દો. એટલે જે આવી પડેલો જે વ્યવહાર છે એ વ્યવહારને કોઈ પણ પ્રકારનો હલાવવાનો નથી કે ખસેડવાનો નહીં, પણ આ થયા વગર રહેતું નથી. એટલે આ ખાસ શક્તિ મંગાવે છે કે ડખો-ડખલ કરવું નહીં એવી મને શક્તિ આપો. દાખલા કે હસબન્ડ વાઈફ ઊભા હોય જોડે, અને હું હસબન્ડ જોડે વાત કરું કે ભાઈ તું કાલે આવીશ ને, તો આ બોલી જાય કે કાલે તો નહીં અવાય એનાથી, કાલે તો બહુ કામ છે. હવે પછી આને ખોટી તો ના પડવા દે ને પેલો. કોની સાથે વાત થાય છે? આની સાથે વાત થાય છે. તો એ વાઈફ વચ્ચે કેમ કૂદી પડે છે? લખો થઈ ગયો. એટલે એને એમ થાય કે આ બરાબર જવાબ નહીં આપે, ના ફસાઈ જશે. એટલે એ બોલવા જાય એ પહેલા તો એ બોલી જ નાખે. સમજાય? એટલે એ ડખો-ડખલ કહેવાય. આપણે બે જણ છે, હું એની જોડે વાત કરતો હોઉં તો એને જવાબ તો આપવા દો. એ શું થશે? એને બોલવા તો દો. હવે એને ઓળખે સારી રીતે એટલે એને ખ્યાલ આવે કે આ બરાબર જવાબ નહીં આપી શકે અથવા કાચો છે, આમ છે. એટલે એને કેટલું અંદર ઊંચું થાય, ઊંચું નીચે થાય ને. એને લીધે પછી મારે જવું પડશે કે છે. એટલે કેટલું બધું બતાવી દે અંદર. એટલે એ ભૂલ ના કરે એટલા માટે આ સીધો જવાબ આપી દે. ના કાલે તો નહીં આવી શકે, કાલે તો અમારે એક પ્રોગ્રામ છે. એટલે આ ડખો-ડખલ કહેવાય. શું કહેવાય? હવે આ તો બીજી વ્યક્તિ પર થઈ, પણ પોતાની અંદર જ જે છે એમાંય ડખો-ડખલ થઈ જાય. માન લો કે વિચાર આવે છે ને, હવે એ વિચાર જે સ્વાભાવિક રીતે આવે છે એને શુદ્ધાત્માએ શું કરવાનું છે? જોવાના છે. ત્યાં આગળ એને બદલે શું કરે? મને ખરાબ વિચાર આવે છે, મારે આવા વિચાર ના આવવા જોઈએ,
એટલે એક પોતાની ઉપર લઈ લીધું. શું કર્યું? સમજાય? પોતે વિચાર કરનાર થઈ જાય છે. ખરેખર તો વિચાર એની મેળે જ આવે છે. ના કરવા હોય તોય આવે, અને જે વિચાર કરવા માગીએ છીએ એ ના પણ આવે. સારા વિચાર આપણે રાખવા માગીએ, કરવા માગીએ તોય ના આવે, અને ખરાબ વિચારને કાઢવા માગીએ તોય એ જાય નહીં. તો આ જે વિચાર આવે છે એ સ્વાભાવિક રીતે, કુદરતી રીતે આવે છે. શું છે? હવે એમાં ડખોડખલ કરવાની નથી, એને જોયા જ કરવાના. આપણો સારા આવે તોય જોવાના, ખરાબ આવે તોય જોવાના. પણ ત્યાં આગળ આપણે શું કરીએ? બંધ કરેલા જઈએ કે આ ખરાબ વિચાર કાઢો, કે દાદા ભગવાનના અસીમ થઈ જાય, એટલે કે જતા રહે. પેલા વિચાર કાઢવા માટે કીર્તન ભક્તિ શરૂ કરી દે, એટલે કે પેલા જતા રહે, કાં તો વિધિમાં ચડી જાય. એટલે એ ડખોડખલ કરી કહેવાય. શું કહેવાય? અને પેલું કેવળ દેખભાળ કરવાની મને શક્તિ આપો છે ને ચરણ વિધિમાં. કેવળ દેખભાળ કરવાની મને શક્તિ આપો. દેખભાળ એટલે જે રીતે મહેમાન ઘરે આવ્યા હોય તો દેખભાળ રાખે ને, કે ભાઈ એમના બાથરૂમમાં રૂમાલ ટુવાલ મૂક્યો છે કે નહીં, આ છે કે નહીં, આ છે કે નહીં. દેખભાળ કહેવાય ને. શું કહેવાય? તો કે એવી રીતે અંદર જે અંતસ્કરણ ચાલે છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એ જોવાનું કે ભાઈ ચાલે છે ને બરાબર, અને કોણ કરે છે વિચાર, અને હું કોણ છું. એટલે આ રીતે કર્યું એટલે દેખભાળ કહેવાય. શું કહેવાય? દેખભાળમાં બધી ખબર પડે. પણ એ કરવામાં ના પડી જાય. સમજાય? જે રીતે ત્યાં રસોઈ બધા બનાવતા હોય તો એકાદ જણ તો દેખભાળ રાખનાર હોય ને, કે ભાઈ આ બરાબર કરે, આ થઈ ગયું, આ થઈ ગયું, ચલો આની સાથે આ છે તો આ ચટણી તૈયાર છે, આ ભાત છે તો ભાઈ ભાતની સાથે દાળ ક્યાં છે. એટલે એ દેખભાળ રાખનાર. એ દાળ બનાવવા ના જાય. દેખભાળ રાખનાર શું છે શું નથી એ જોયા કરે. એટલે એવી રીતે આપણી અંદર બધું ચાલતું જ હોય છે. ચાલે જ છે ને. બંધ કરવા માંગે તો એ બંધ થાય છે. રાત્રે સૂઈ જઈએ તો મશીન બંધ થઈ જાય છે. સપનું આવે તો દેખાય છે ને, પણ આંખો તો બંધ છે ને કેમનું દેખાય? ચશ્માય કાઢી નાખ્યા હોય તોય એકદમ ક્લીન દેખાય. આંખો પણ બંધ છે તોય સપનું એક્ઝેક્ટ દેખાય છે. એટલે ત્યાં અહંકાર પણ સૂઈ જાય છે. એટલે જેવો અહંકાર ખસે એટલે માણસ સહજ થઈ જાય. કેવો થઈ જાય? સૂતી વખતે માણસ કેટલો સહજ હોય, સૂઈ ગયા પછી કે આમ ટાઈટ સૂઈ ગયો હોય, એકદમ નેચરલ. કારણ કે એનો અહંકાર પણ સૂઈ ગયો છે. જેવો જાગે આમ થઈ જાય તરત. એટલે અહંકાર એ જાગ્રત થઈ. બધા બધાને જુએ છે, હું કેવો લાગીશ, હું કેવી લાગીશ, બધું સરખું કરી નાખી બધું. એટલે એ કરવામાં પડી જાય. એટલે દેખભાળ એટલે જોવાનું. ડખોડખલ કરવું નહીં. એટલે જે સ્વાભાવિક રીતે આવે છે, સ્વાભાવિક રીતે જે બની રહ્યું છે એમાં કશું હલાવવાનું નહીં. બિહારી આનંદજી, તમે કેવું કે આપણને વિચાર બધા રોંગ આવે
તેને આપણે બંધ નહીં કરવાનું. પણ આપણે બંધ નહીં કરીએ એવું તે એ બાજુ જ ક્યાં કરે પછી મન આપણું, રાઈટ? ને એ પછી આપણે જ ભોગવવાનું આવે. સો એમ ના, એટલે એ વિચાર આવે તો ખાલી જોવાના જ. આપણે બંધ કરવા જઈએ તો બંધ તો થતા નથી ને. એટલે જ્ઞાન સારું અને ખોટું કોણ આપણે નક્કી કર્યું છે. ભગવાનને ત્યાં સારા વિચાર કે ખરાબ વિચાર એને જ્ઞેય કહેવાય છે. શું કહે છે? જ્ઞેય. જ્ઞેય એટલે જોવાની અને જાણવાની વસ્તુ. આપણે પેલું બોલીએ છે અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થામાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. એવી રીતે આ મન છે એ જ્ઞેય કહેવાય. હવે એને તમે જુઓ અને જાણવાનું કે આ કેમ આવા વિચાર આવે છે અત્યારે, આ કેમ ખાવાનું મન થયા કરે છે. એટલે એ જાણવાનું, જોવાનું પહેલાં એને અને જાણવાનું. એને રોકવાનું નથી. પછી આપણને એમ લાગે કે ભાઈ આપણાથી સહન થતું નથી, તો પછી દાદા ભગવાન જય જયકાર. એટલે એ મનને આપણે ખસેડવા માગીએ છીએ, વિચારોને ખસેડવા માગીએ છીએ. એટલે એના તરફથી ધ્યાન ક્યારે હટે? તો કે આપણે બીજું નવું શરૂ કરીએ તો પેલું ભૂલી જવાય. સમજાય? એટલા માટે આપણે બીજું કરીએ છીએ. અથવા બહુ ખરાબ વિચાર આવે તો પ્રતિક્રમણ કરીએ છીએ. તો કે એ શું છે? ઓપિનિયન બદલીએ છીએ આપણે. પણ જેમ જેમ મેચ્યોરિટી આવતી જાય એમ મનને વિચાર તરીકે જ જોવાનું. સારો કે ખરાબ એ લેબલ લગાડવાનું નથી. આપણે જ બધા લેબલ લગાડેલા છે. સમજાય? દાખલા તરીકે અહીંયા બધી પણ તમે અગર એને જુઓ ને જાણો તો પણ વિચાર તો ચાલુ જ રહેશે. હા, તે જોવાનું ચાલુ રહે, એને જ જોવાનું છે ને. એ ભલે ચાલ કર્યા કરે, ક્યારે ચાલશે, કેટલા ચાલશે? તો કે આ બધું લઘુગુરુ સ્વભાવનું છે. કેવું છે? આમ મન છે, ક્રોધમાન માયાલોભ છે, એ લઘુગુરુ સ્વભાવનું છે. એટલે વધે ખરા અમુક વખતે અને અમુક પછી ઘટીએ જાય. એટલે આ વધઘટ થયા જ કરે. સમજાય? એવી રીતે વિચારે આવે છે તો અમુક દિવસે વધારે આવે અને અમુક વખતે સહેજે ના આવે. તો આપણને એમ થાય કે બહુ સરસ થઈ ગયું, હવે પાછું ચાલુ થઈ જાય. સમજાય? એટલે આનો અભ્યાસ કરવાનો છે. અભ્યાસ કે આ મન છે, મનનો સ્વભાવ વિચારવાનો છે. કોનો સ્વભાવ છે વિચારવાનો? મનનો. તો આત્માનો, શુદ્ધાત્માનો સ્વભાવ શું? જોવાનું અને જાણવાનું. જોવાનું એટલે કે આ વિચાર આવ્યા એ આપણે જોઈએ છીએ. અને જાણવાનું શું? તો કે આ ખરાબ વિચાર આવ્યા એને કારણે આ કેટલી ડિસ્ટર્બ થઈ ગઈ અને કેટલું આમ અણગમો થઈ ગયો એ જાણવાનું. અને સારા વિચાર આવે તો આ ખુશ થઈ જાય, મને બહુ સારા વિચાર આવ્યા. શું કે આવા જ વિચારો આપજો, હે ભગવાન આવા જ વિચારો આપજો. એટલે સારા વિચાર એ તમારા ન હોય, ખરાબ વિચાર પણ તમારા ન હોય. બધા ખાલી કરવાનું છે. શું કરવાનું છે? ખાલી કરવાનું. એટલે એની મેળે ખાલી થઈ જાય. બરાબર? પણ if you have bad કોઈ સારું bad વિચાર આવે તો એના સારું પ્રતિક્રમણ કરવા પડે ને. એટલે પણ પહેલાં આપણે પહેલું શું કરવાનું છે? પ્રતિક્રમણ પછી કરવાનું. પણ પહેલાં આપણે શું કરવાનું કે હું કોણ? તો કે હું શુદ્ધાત્મા. અને આ વિચાર કોને આવે છે? શુદ્ધાત્માને આવે છે કે મનમાં આવે છે? તો આ મનમાં વિચાર આવે છે, મનને વિચાર આવે છે.
મને વિચાર નથી આવતો, સમજાય? મનમાં આવે છે. અને કેમ આવે છે? તો કે આની અંદર જે ભર્યું છે એ જ આવશે કે બીજું આવશે? અંદરથી નીકળે છે એટલે આપણે પહેલાં ભરેલું છે તો જ નીકળે છે ને. હવે અત્યારે આપણને ગમતું નથી તો છતાં એ ખાલી થાય છે, ખાલી થાય છે, જાય છે. તો કચરો નીકળી ગયો તો આનંદ થવો જોઈએ ને, કે દુઃખ થવું જોઈએ? પણ એ પછી સંભાવ નિકાલ એટલે એને તમે જોયો, એને જાણ્યો, એટલે એ સંભાવ નિકાલ થઈ ગયો વિચારનો. પણ ફાઇલ વચ્ચે, બે ફાઇલ વચ્ચે આવું મન થાય, તમારી ફાઇલ આવે અહીંયા ને ઓકે આ વખતે તમે કંઈ તમારું વિચાર ખરાબ આવ્યું કારણ કે કંઈક થયું હોય બે વચ્ચે ને આ કંઈ ફ્રોમ એક્સપિરિયન્સ તમને એવું લક્ષ રહે રાઈટ કે નેક્સ્ટ ટાઈમ એ પાછું એ ફાઇલ અહીંયા આવે ઊભું રહે ત્યારે તમને પેલું યાદ આવે ને પછી તમારું મન ઓટોમેટિકલી તે બાજુ જ એટલે આ હું જે વાત કરું છું, તમે એકલા હોય, માન લો કે તમે એકલા પૂજામાં બેઠા છો, બરાબર, માળા કરો કે વિધિ કરો, એ વખતે ખરાબ વિચાર આવે, બીજા બધા વિચારો આવે, આવે કે ના આવે? હવે એ વખતે શું કરવાનું? તો કે આપણો ઉપયોગ ક્યાં રાખવાનો? ચરણ વિધિ કરવાનો. પણ છતાંય પેલું બહાર જાય છે તો એને જાણવાનું, જોવાનું કે ઓહો આમાં છે, છતાંય આ જાય છે. પણ આપણો ઉપયોગ શામાં? વિધિ બોલવામાં. એટલે આ રીતે છે. હવે બે વચ્ચે હોય, બે વ્યક્તિ વચ્ચે હોય તો પાછું બદલાય છે, સમજાય? એટલે એ સમય સંજોગ સામે કોણ વ્યક્તિ છે એના આધારે આ બધું વાત છે. પણ બિહારીયાનંદજી ઘણીવાર તમે એકલા કંઈ કાર્ય કરો છો ને બીજા વિચારો આવે છે જે તમને નથી ગમતા કે તમારી જોડે એડજસ્ટ નહીં થતા. હવે એ વિચાર આવે પણ તમે વિચારમાં ઘણીવાર તન્માયાકાર બી થઈ જાઓ છો કે તમે કોઈ કાર્ય કરો છો, તમને ખબર છે કે આ ખોટું છે પણ તો એ તમારાથી થઈ જાય છે. ત્યારે શું તમે જોયો પણ, વિચારે જોયો, જાણ્યું પણ કે આ બરાબર નથી, તમે કીધું પણ કે આવું ન હોવું જોઈએ, તો તમે એ વસ્તુ કરો તો છો થઈ જાય. એટલે એ થઈ જાય છે એ તમારા પૂર્વના સંસ્કાર છે. અત્યારે આપણે જાણીએ છીએ કે આવી રીતે ના બોલાય, આવું ના કરાય, આમ ના કરાય, જાણીએ છીએ, છતાં એ વસ્તુ થાય છે. તો કે હવે તે વખતે તમારો ભાવ ક્યાં છે? એ કરવામાં છો કે ના થાય એમાં છો? તો તમારી જે ભાવ છે, કુદરતને ત્યાં ભાવ જોવાય છે. શું જોવાય? ભાવ. અત્યારે કોઈને ગુસ્સો કરવો નથી, છતાંય આવે છે ને, અકળામણ થઈ જાય છે ને, કોઈ કરવા માગતું નથી, તો એ થઈ જાય છે. એ પૂર્વના સંસ્કાર જેવો સંજોગ મળે છે એ પ્રમાણે બહાર નીકળે છે. શું થાય છે? એટલા માટે પછી આપણને પ્રતિક્રમણ આપ્યું કે ભાઈ તમે ક્રોધ થયા, તમારે તો પૂર્વના સંસ્કાર નીકળે છે, પણ જેના ઉપર ક્રોધ કર્યો એને કેટલું દુઃખ થાય છે, એને કેટલી તકલીફ થાય છે. માટે કે પ્રતિક્રમણ કરો કે ફરી આવી વાણી ના નીકળે, આવો ક્રોધ ના આવે એવી મને શક્તિ આપે. હા, ચાલો ત્યાં જવાનું છે આપણે. જય સચ્ચિદાનંદ.